નામ આપનું? હુસેનભાઈ સરવૈયા મંત્રી। હુસેનભાઈ, જે ભાવનગર સમસ્ત મુસ્લિમ સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ કામ કરી રહ્યું છે, કઈ રીતના ટ્યુશન ક્લાસીસ ચલાવી રહ્યું છે અને સમાજ માટે શું ઉપયોગી શિક્ષણને લગતા કાર્યો કરે છે? ભાવનગર સમસ્ત મુસ્લિમ સમાજ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા જે છેલ્લા 2 વર્ષથી સમાજના વિદ્યાર્થીઓને, મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ, ગરીબના વિદ્યાર્થીઓને અમે એક સમાજની અંદર એજ્યુકેશનની ક્રાંતિ લાવવા માંગવા છીએ કે જેથી કરી વિદ્યાર્થી ભણીને આગળ આવે અને કાંઈક સરકારી જોબ થાય, સરકારી નોકરીમાં કામ લાગે, સારા માણસોની સાથે સંગાતમાં રહે અને એક એજ્યુકેશન સમાજની અંદર લાવવા માટેની એક મહેનત અમારા પ્રમુખ હાજી આમીનભાઈ, હાજી અલરકભાઈ સોલંકી, ઉપપ્રમુખ સાહેબ શ્રી હાજી ફિરોજભાઈ લોખંડવાલા, મહામંત્રી હાજી જબીરભાઈ સરવૈયા, મહામંત્રી યાકુબભાઈ ઇસ્માઇલભાઈ ડેરિયા ઉર્ફે સનામામા, હાજી રજાકભાઈ લિયા મંત્રી, હાજી રહીમભાઈ લીમડા ટાસવાડવાળા, ઇબ્રાહીમભાઈ સરવૈયા, હું ગ્રુપ સંચાલક, હુસેનભાઈ સરવૈયા મંત્રી અને સાદિકભાઈ સરવૈયા, અનેક સમાજના દરેક અમારા એજ્યુકેશન ટ્રસ્ટના મેમ્બરો જે પૂરેપૂરો અમને સાથ અને સહકાર આપી રહ્યા છે, તેની મહેનતથી અને તેના વિચારથી અમારું જે એજ્યુકેશન ટ્રસ્ટ છેલ્લા 2 વર્ષથી મહેનત કરે છે, બસ અમારો લક્ષ્ય એક છે કે સમાજની અંદર એક એજ્યુકેશનની ક્રાંતિ લાવવાનો મકસદ છે અને અમે એ કરતા રહીશું। અને બીજું કે અમે છેલ્લા 2 વર્ષથી એ પણ કામ કરી રહ્યા છીએ કે સમાજના મા બેન દીકરીઓ જે ગવર્મેન્ટ સરકારી ઓફિસની અંદર ધક્કા ખાઈ રહી હતી, એ ધક્કા ખાવા માટેના પ્રોસિજર બંધ કરાવી અને આયુષ્માન કાર્ડ, ચૂંટણી કાર્ડ, એ કેવાયસી, પાન કાર્ડ, અનેક પ્રકારની જે ગવર્મેન્ટ લાઇન પ્રમાણે સરકારી ડોક્યુમેન્ટ અમે અહીંયા ફ્રીમાં પણ કરી આપીએ છીએ। અને આ વસ્તુ છેલ્લા 2 વર્ષથી ટ્રસ્ટીઓની તમતોડ મહેનતથી, સમાજના દાતાઓની મહેનતથી અને આપ સૌના સાથ અને સહકારથી અમારું ટ્રસ્ટ ચાલી રહ્યું છે અને ઇન્શાલ્લાહ ભવિષ્યની અંદર પણ અમે કાંઈક અલગ વસ્તુ કરવા માંગી રહ્યા છીએ જો આપ સાથ ને સહકાર આપશો તેવી અમારી ખાસ। હુસેનભાઈ, વાત કરવામાં આવે ત્યારે જે ટ્યુશન ક્લાસીસ જે તમે બાળકોના ચલાવો છો, એમાં કઈ રીતની ફી હોય છે, કઈ રીતે ચલાવતા હોય છે? 1 થી 9 ધોરણનું 1 રૂપિયો પણ ફી સમાજના વિદ્યાર્થીઓને નહીં કે કોઈ પણ સમાજના વિદ્યાર્થીઓ અમારી પાસે ટ્યુશન કરાવવા આવે છે અને વિષયદીઠ શિક્ષણ પૂર્વ અમે પાડી પાડી રહ્યા છીએ ને બિના સ્વાર્થ, બિના ફી, વગર ફી અમે આ વસ્તુ કરી રહ્યા છીએ। અને જે અત્યારે હાલે નવો એક કોર્સ નર્સિંગનો જે સેમ સર દ્વારા કરવામાં આવ્યો છે, એ શું છે? સાહેબ, એમાં એટલું બધું મારી પાસે નોલેજ નથી, છતાંય પણ એ સમીરભાઈ આટિયા અમારા સંપર્કમાં આવ્યા કે ભાઈ અમારે હું ઓનલાઈન ઓફલાઈન એટલી બધી વસ્તુ સમાજના સેવા માટે કરું છું, તો તમે અમને સાથ સહકાર આપશો? તો કીધું ભાઈ અમારું લક્ષ્ય સમાજની અંદર એજ્યુકેશન લાવવાનું છે અને એ લક્ષ્ય માટે અમે કોઈ પણને સાથ આપવા માટે તૈયાર છીએ। એટલે અમે અમારા સહયોગથી સમીરભાઈ આટિયાને કીધું કે ભાઈ આપ નર્સિંગ કોર્સ કરાવી શકો છો। સાહેબ, આપનું નામ અને ભાવનગર સમસ્ત મુસ્લિમ સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કેવી કામગીરી અને આવનાર સમયમાં પણ કેવી કામગીરી કરવામાં આવશે વિદ્યાર્થીઓ માટે? મારું નામ હિમેશ જોશી છે। આ ટ્રસ્ટ સાથે હું પ્રિન્સિપાલ તરીકે જોડાયેલો છું। અહીંયા આગળ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ધોરણ 1 થી 9 ગુજરાતી મીડિયમના ક્લાસીસ કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર કરાવવામાં આવે છે। એ ઉપરાંત ઇંગ્લિશ મીડિયમના ક્લાસીસ પણ ધોરણ 1 થી 7 સુધીના ચલાવવામાં આવે છે। અને હાલમાં અહીંયા આગળ જે છે એ અમે લોકોએ પ્લે હાઉસ પણ શરૂ કરેલ છે, જે સવારના છે, એનો પણ કોઈ ચાર્જ લેવામાં આવતો નથી। કોમ્પ્યુટર ક્લાસ પણ શરૂ કરેલા છે, જેમાં CCC કોર્સ આપણે કરાવીએ છીએ અને સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ પણ કરાવી રહ્યા છીએ। ભવિષ્યમાં અમે લોકો જે છે હજી આગળ જે છે એ 10મું ધોરણ શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ, જે આ સમાજના વિદ્યાર્થી હોય અને સમાજ સિવાયના વિદ્યાર્થી દરેકને માટે જે છે એ અમે લોકો કંઈક મદદરૂપ થઈ શકીએ એવા હેતુસર શરૂ કરવા માંગીએ છીએ। સાહેબ, શું કહેશો જે ભાવનગર સમસ્ત મુસ્લિમ સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તમે જે તો સૌપ્રથમ સાહેબ નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમીર આડિયા, બોલો તો આપણો સેમ્સ એડવાન્સ નર્સિંગ એકેડમી વતી ભાઈ ફાઇનલી જે છે એ અત્યારે આપણે ભાવનગર સમસ્ત મુસ્લિમ સમાજ એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા અમને લોકોને શનિવાર અને રવિવારના સ્પેશિયલ બેચ મારફતની જે છે કે સ્પેશિયલ બેચ એવી છે કે જેમાં બહારગામના લોકો પણ આવે છે કે જે લોકો કન્ટિન્યુઅસ સોમથી શુક્ર ડ્યુટી કરેલા જે લોકો જે છે એ લોકોને પણ એક અનુકૂળ રહે એ લોકો માટે જે છે એ અમને લોકોને ક્લાસની સુવિધા, સંપૂર્ણ યોગદાન અને સંપૂર્ણ સમર્થન એ જાહેર કરેલું છે। તદુપરાંત આપને જણાવતા અત્રે આનંદ થાય છે કે ભાઈ
આ નર્સિંગ એકેડમી જે છે એમાં જીએનએમ કરેલા લોકો, બીએસસી કરેલા લોકો, પીબીબીએસસી કરેલા લોકો અને એમએસસી નર્સિંગ કરેલા લોકો કે જે લોકો અપકમિંગ એક્ઝામ કે જે નોરસેટ છે, એમ્સ નર્સિંગ ઓફિસર છે, આરઆરબી નર્સિંગ ઓફિસર છે, ઈએસઆઈસી નર્સિંગ ઓફિસર છે, ઈએસઆઈએસ નર્સિંગ ઓફિસર છે, એ તમામ નર્સિંગ ઓફિસર અને સ્ટેટ લેવલની જેટલી પણ એક્ઝામ જે છે કે જે રિલેટેડ ટુ સ્ટાફ નર્સ છે, બરાબર છે, એ તમામ નર્સિંગનું જે છે એ અહીંયા અમે લોકો કોમ્પિટિટિવ એટલે કે સ્પર્ધાત્મકની જે છે પરીક્ષાની અમે લોકો તૈયારી કરાવી રહ્યા છે, હું અને મારી ટીમ. અને સૌથી વધારે જો કહેવા જાવ, બરાબર છે, તો માત્ર ને માત્ર અમે લોકો જે છે આ 10 મહિનાના ક્લાસ છે અને આ 10 મહિનાના ક્લાસની કોઈ પણ જાતની ફી અમારા દ્વારા લેવામાં આવી નથી, બરાબર. અને આ બધી જ વસ્તુમાં જે છે અમે તમને લોકોને જે છે તમામ સ્ટુડન્ટને જે છે એ પીડીએફ, મોડેલ ટેસ્ટ અને એક મેઇન અમારું વાક્ય છે કે ભાઈ અમારા ક્લાસીસમાં જેટલા લોકો આવે છે એ લોકો પાસ પ્લસ મેરિટમાં આવશે ને આવશે. અને આ પૂર્વધારણા સાથે તમે લોકોએ ક્લાસ શરૂ કરેલા છે. ઓનલાઈન બેઝમાં 950 જણા થઈ ગયા છે અત્યાર સુધીમાં અને ઓફલાઈનમાં પણ જે તમે જોઈ શકો છો 25 થી 35 જેટલા સ્ટુડન્ટ થઈ ગયા છે અને હજી પણ આવવાના છે. એડમિશન અત્યારે ચાલુ છે કે કઈ રીતનું છે આપણે? એડમિશન જે છે એ ધારાધોરણ જે છે એમાં ધીરે ધીરે શરૂ છે. ઓનલાઈન બેઝનું પણ એડમિશન શરૂ છે, ઓફલાઈન બેઝનું પણ એડમિશન શરૂ છે. 7 તારીખ સુધી જે છે એ અમે લોકો એડમિશન જે છે ઓપન રાખવાના છે. ત્યારબાદ જે છે એ થોડુંક મુશ્કેલ પડશે. અને સાહેબ આમાં ભાવનગરના જે વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે કે કોઈ ના 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 ના, ભાવનગરના આજુબાજુના ગામડાના આજુબાજુના ટૂંકમાં ગુજરાતના જેટલા પણ લોકો, કેમ કે અમુક લોકો વલભીપુરના છે, અમુક લોકો અમરેલીના છે, અમુક લોકો વલસાડના છે, એ પણ આપણે અહીંયા આવેલા છે અને એ લોકો પણ જે છે ઓનલાઈન અને ઓફલાઈનમાં જે છે આવેલા છે. અને સાહેબ જે અમુક સ્ટુડન્ટો અત્યારે જોઈ રહ્યા છે એને શું કહેવા માંગશો તમે? જે લોકો મારો વિડીયો જોઈ રહ્યા છે, જે લોકોને આ લિંક મળી રહી છે, બરાબર, તે લોકો અમારો સંપર્ક કરજો અને મહેરબાની કરીને આડે અવળે ભટકવાની જરૂરત નથી સાહેબ. કેમ કે હરેક વસ્તુ પાછળ જે એક તથ્ય જવાબદાર હોય છે, હરેક વસ્તુ પાછળ જે છે એક કારણ જવાબદાર હોય છે. એ કારણ અને એક એમ સાથે મેં આ એકેડમી સેમ્સ એડવાન્સ નર્સિંગ એકેડમી શરૂ કરેલી છે કે ભાઈ હરેક સ્ટુડન્ટ જે છે એને ઓથેન્ટિક વેમાં તમને લોકોને જે છે અહીંયા મળવાનું છે જ્ઞાન, બરાબર છે. તમામ પીડીએફ હોય કે તમામ નોલેજ હોય ઓથેન્ટિક મળવાનું છે. એટલા માટે હું એટલું જ કહીશ કે ભાઈ અમારે ત્યાં આવજો, બરાબર છે. ઓનલાઈન અને ઓફલાઈન બંને શરૂ જ છે.